જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। આજે હું તમારા સૌનું સ્વાદના ખજાનામાં ફરીથી એકવાર સ્વાગત કરું છું અને હું આજે તમને પાણીમાં ઢોકળી બનાવવાની રીત બતાવીશ કે તમે દરેક જણાએ અત્યાર સુધી દાળમાં ઢોકળી બનાવી હશે, પણ હું આજે તમને પાણીમાં ઢોકળી બનાવીને બતાવીશ। અને એમાં પણ તમે ઢોકળીમાં પણ તમે કઠોળના ચોળા, ચોળી કે પછી તમે શાકની જે ગવાર આવે છે, લીલી ચોળી આવે છે, મેથીની ભાજી આવે છે, મૂળાની ભાજી આવે છે, એ બધું એડ કરીને પણ તમે આ રીતે ઢોકળી બનાવી શકો છો। પણ મેં આજે ઢોકળી બનાવી છે કઠોળના જે વ્હાઈટ સફેદ ચોળા આવે છે એમાં, કે જેને મેં સવારથી 6 કલાક પલાળી રાખ્યા હતા। એને પછી મેં બાફી લીધા છે અને બાફ્યા પછી મેં આજે એમાં ઢોકળી બનાવી છે। તો એની હું તમને આજે રીત બતાવીશ કે એક તપેલાની અંદર મેં તેલનો વઘાર કર્યો છે, એમાં થોડું જીરું નાખ્યું, પછી એમાં મેં ટામેટાં લાલ ઝીણા સમારેલા નાખ્યા, પછી એમાં કોકમ નાખ્યા, લીમડો નાખ્યો અને પછી જે આ બાફેલા ચોળા હતા એ મેં અંદર એડ કરી દીધા। હવે આ બધું ધીમા ગેસે થોડું ચડી જાય એટલે મીન્સ કે શેકાઈ જાય એટલે એની અંદર થોડું હળદર નાખવાની, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખવાનું, પછી આપણા સ્વાદ મુજબ કે જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે અંદર લાલ મરચું એડ કરવાનું। આટલું એડ કરી અને પછી તમે એને બરોબર હલાવી લો। હલાવી લીધા પછી એને થોડી વાર શેકાવા દો અને શેકાઈ જાય પછી એની અંદર તમારે 1 થી 1.5 લીટર જેટલું પાણી એડ કરવાનું। આ રીતે ચડી જાય પછી આ મેં પાણી એડ કર્યું છે। લગભગ મેં 1 બોટલ એટલે 1 લીટરની ઉપર બીજું અડધો લીટર એટલે કે 1.5 લીટર જેટલું પાણી અંદર મેં એડ કરી દીધું છે। પાણી એડ કરી દીધા પછી મેં એમાં ગળપણ માટે ગોળ ઉમેર્યો છે કે જેવું આપણે સ્વાદ મુજબ જેવું ગળપણ ખાતા હોય એટલો અંદર ગોળ ઉમેરી શકાય, એટલે ગોળ ઉમેરી દીધો છે અને પછી આને હલાવી દેવાનું। હલાવીને મીઠું તો મેં ચોળામાં નાખેલું જ હતું, તે છતાંય જો આપણને મીઠું થોડુંક ઓછું લાગતું હોય તો અંદર મીઠું એડ કરી દેવાનું, પછી એને ઉકળવા દેવાનું। આ બાજુ મેં ઘઉંના લોટની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, અજમો, તલ આ બધું નાખી અને રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં ઢીલો એવો લોટ બાંધી અને આવી પાતળી પાતળી રોટલી વણી અને પછી એના મેં આ રીતે કટ કરી નાખ્યું છે કે જે શક્કરપારા બનાવીએ છીએ એવી રીતે કટ કરી નાખ્યું। ત્યાં સુધીમાં મારે આ બાજુ આવી રીતે પાણીનું ઉકળી ગયું અને એની અંદર મેં બધી રોટલી વણી અને આ રીતે ટુકડા મેં ઢોકળીના અંદર નાખી દીધા તપેલીમાં અને પછી એને ચડવા દીધું। ચડી જાય પછી તમે આ રીતે અંદર કોથમીર એડ કરી શકો છો, લીંબુનો રસ એડ કરી શકો છો અને પછી ગેસ બંધ કરી 1 ચમચી ઘી નાખી અને એને ઢાંકણ બંધ કરી અને પછી સિજાવા દેવાનું થોડી વાર। અને આ રીતે આપણે જે ઢોકળી બનાવીએ છીએ એ જેવી આપણે દાળમાં ઢોકળી બનાવીએ છીએ એવી જ રીતની થાય છે અને આનો સ્વાદ પણ બહુ સરસ બને છે કે આપણને ઇન્સ્ટન્ટ ઢોકળી ખાવી હોય તો દાળ બાફવાની પણ ઝંઝટ રહેતી નથી અને આપણે પાણીમાં પણ ઢોકળી બનાવી શકીએ છીએ। જો તમારે અંદર કઠોળ કે કોઈ પણ ચોળી કે ગવાર કંઈ પણ ના ઉમેરવું હોય તો તમે એકલો લોટ બાંધીને પણ આ રીતે ઢોકળી બનાવી અને આ રીતના મસાલા કરીને બનાવી શકો છો। જો તમને આ પ્રમાણે બનાવેલી ઢોકળીનો સ્વાદ સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં જણાવી શકો છો અને મારી આ ચેનલને લાઈક કરી અને શેર પણ કરી અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। જય શ્રી કૃષ્ણ।